સામે પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની માસૂમ બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ બાદ હત્યા કરવાનો બનાવ ઝડપાયેલ આરોપી શાળાના આચાર્ય ગોવિંદ નટને હાલ પોલીસે રિમાન્ડ હેઠળ છે। ત્યારે અંતિ સંવેદનશીલ ગણાતા કેસમાં પોલીસે તમામ રેન્જની માહિતી ભેગી કરવા કેવી રીતે થયું હતું તેના માટે આરોપી ગોવિંદ નટને તેની કાર સાથે રાખી વિડીયોગ્રાફી વચ્ચે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। એલસીબી એસઓજી તપાસ કરનાર ટીમ તેમજ ફોરેન્સિકની ટીમ સાથે પોલીસે શાળામાં પહોંચી હતી અને આરોપીએ ઘટનાના દિવસે બાળકીને ક્યાંથી બેસાડી જતા પહેલા ગાડી ક્યાં ઊભી રાખી, સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડ પાછળ મૂકી, અનેક બાબતોનું વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે સ્કૂલ શરૂ થવાના સમય ઉપર જ આ ઘટનાની રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે સિલ્વર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ઘૃણાસ્પદ કેસમાં આરોપી ગોવિંદ નટ સામે લોકોમાં ભારે આક્રોશ અને રોષ છે। સામૂહિક રીતે ફાંસીની સજાની માંગ થઈ રહી છે, ત્યારે પોલીસે આપતા બંદોબસ્ત વચ્ચે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।